આશીર્વાદ તો માતા પિતા જ આપી શકે. હું તો માત્ર સહયોગી બની શકું. 2 દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સમાં આપ સૌ લોકો 2 દિવસ બધા જ સેશન્સની અંદર ખૂબ જ ઉત્સાહપૂર્વક નવા વિષયો જોડે, નવા વિચારો જોડે, જૂની પદ્ધતિઓને ભૂલીને નહીં અને સાથે રાખીને નવી ટેકનોલોજી જોડે રાજ્યના નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે એમની મુશ્કેલીઓમાં મદદગાર થઈ શકાય તે માટે સૌ લોકોએ જે પ્રેઝન્ટેશન કર્યા છે તે સૌ અધિકારીઓને સર્વપ્રથમ હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ. આજે ઘણા લોકોના મનમાં એવું હતું કે તારીખ બદલાશે પછી આપણો કાર્યક્રમ પૂર્ણ થશે. ઘણાના ચહેરા ઉપર માયુસી હતી, પણ હવે ડીજીપી પૂછે એટલે આપણે યસ સર તો કરવી જ પડે. આ બાજુ બેઠા પછી બધાના ચહેરા રસ્તા થઈ ગયા, પરંતુ ત્યાર તક આ બાજુ હતા ત્યાર તક માયુસી અવાજમાં ધ્યાન આવી જાય. પરંતુ આ 2 દિવસ ખૂબ સારા હતા. એમ તો તમામ લોકોને મારે વારંવાર મારા પ્રવાસ દરમિયાન અને ક્યાંક બેઠકો દરમિયાન બધા જ લોકોને મળવાનું. ઘણા એવા અધિકારીઓ છે જેમને જિલ્લામાં એમના કાર્યકાળ દરમિયાન જે કામગીરી કરી હતી એ કામગીરીને આજના એસપી ખૂબ ગર્વ સાથે એ કામગીરીને આગળ વધારી રહ્યા છે. અને ગર્વ જોડે અહીંયા એમને પ્રેઝન્ટ બી કર્યું. એવા સૌ એસપીઓને બી હું અભિનંદન આપું છું. અને એમને આ અભિનંદન એટલા માટે આપું છું કે આ બધા પ્રયાસો છે એ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ પ્રયાસો. આ પ્રયાસો આજે કોઈ અધિકારી જિલ્લામાં એસપી તરીકે પોસ્ટેડ છે અને એમને ચાલુ કર્યું એટલે એ એમના પોતાના માટે નથી. આ કાર્ય જિલ્લાના પ્રત્યેક નાગરિકો માટે ચાલુ કરેલા કાર્ય છે. અને જે એસપી ના નવા પોસ્ટિંગ થયા અને એમને બી એ કામગીરી ચાલુ રાખી એ દર્શાવે છે કે તમે સૌ લોકો એક ટીમ વર્ક અને એક ટીમ તરીકે રાજ્યના તમામ જિલ્લાઓમાં આપ લોકો ફરજ બજાવી રહ્યા છો. હું એટલા માટે આપ સૌને અભિનંદન. એમ સામાન્ય રીતે હંમેશા એવું કહેવાય કે આ પ્રકારની કોન્ફરન્સીસથી સિનિયર્સના માધ્યમથી જુનિયર્સને કંઈ શીખવા મળે. પરંતુ હું તો આજે બધા મારા જુનિયર ઓફિસર્સને અભિનંદન આપું છું. હું આ અભિનંદન એટલા માટે આપું છું કે તમે સૌ લોકોએ બી એક સ્ટેપ આગળ જૂની પરંપરાઓને સાથે રાખીને નવી ટેકનોલોજી અને નવા અભિગમોને અપનાવીને જે પ્રયાસ કર્યો છે એનાથી સિનિયર્સને બી તમારામાંથી કંઈક શીખવા મળશે. એ પ્રકારના આ 2 દિવસના સેશન્સ હતા. એટલે બધા જ અધિકારીઓનો અભિનંદન આપું છું. હું આજે વિષયો તો ઘણા બધા તમારા લોકોના સમસ્યાઓના, તમારા લોકોના વિચારોના, આ બધા જ વિષયો હું જેટલા સેક્શનની અંદર હતો એટલા મેં પોતે લખ્યા છે. એના સિવાય પણ એટલી જે મારા મનમાં હતો અને એ સેશન્સમાં જે તમારું સજેશન આપ્યું છે, તમારું જે પ્રેઝન્ટેશન હતું એમાંથી બધા જ મુદ્દાઓ લેવામાં આવ્યા છે. મારે જે કહેવું છે એ આના પછીના 1 અઠવાડિયામાં નિર્ણયો જોડે એક વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ 2 દિવસની કોન્ફરન્સનું શું નિરાકરણ, એના નિર્ણય શું. કારણ કે હું કંઈક અલગ માનવા વાળો છું. મારું એવું માનવું છે કે જ્યારે આપણે 2 દિવસ અહીંયા આપ્યા છે પૂરેપૂરા અને જે વિષયોમાં બધાનું મન એક નિર્ણય તરફ હોય એ નિર્ણય લેવો જોઈએ. એટલે એવા બધા જ નિર્ણયો અઠવાડિયા 10 દિવસની અંદર લીધા પછી વિડીયો કોન્ફરન્સિંગની માધ્યમથી આ કોન્ફરન્સમાં જે ચર્ચાઓ થઈ છે એ બધા જ વિષયો પર મારું મંતવ્ય હું આપ સૌની સામે રજૂ કરીશ. આજે હું આપને સમય વધારે નથી લેવા માંગતો.
કારણ કે તમારે સૌએ દૂર દૂર સુધી પહોંચવાનું છે, પરંતુ હું મારી ટીમને અભિનંદન આપું છું અને અભિનંદન જોડે જોડે આપ સૌને માત્ર ફરી એકવાર મારું એટલું જ સૂચન છે કે નાના, સામાન્ય, ગરીબ, વૃદ્ધ, મહિલા, થાકેલા, અટવાયેલા આવા સૌ નાગરિકોનો કોઈ એક માત્ર આધાર હોય તો એ પોલીસ છે અને પોલીસ દ્વારા આવા સૌ નાગરિકોને વધુમાં વધુ સરળતાથી આપને મળી શકે. આપના મળવા માત્રથી નીચે એની ફરિયાદ ઉપર ગંભીરતા જાતે ને જાતે આવી જશે. આપ સૌ લોકો જે પ્રયાસ કરો છો તે બદલ અભિનંદન આપું છું અને જે લોકો બીજા કાર્યોમાં વ્યસ્ત હોઈને લોકોને નથી મળી શકતા એ સૌ લોકો પ્રયાસ કરીને પોતાનો શેડ્યુલ થોડો ઘણો આમ તેમ કરીને લોકોને વધુમાં વધુ ટાઈમ આપશો તો નીચેના લેવલ પર પોલીસ સ્ટેશનના માધ્યમોથી જો કોઈ ભૂલ થતી હશે તો એની બી સાચી માહિતી આપને ત્યારે જ મળશે જ્યારે આપ લોકોને ડાયરેક્ટ સંપર્કમાં હશો, લોકોને શાંતિથી સાંભળશો. આપ સૌ લોકો પ્રયાસ કરો જ છો અને વધુમાં વધુ લોકો મળી બી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણે આપણી ફ્રીક્વન્સી લોકોને મળવા માટે, એમની ફરિયાદો સાંભળવા માટે વધારશું. 3-4 મુદ્દાઓ ખૂબ ગંભીર હતા. 3-4 મુદ્દાઓ આપણે આવનારા દિવસોની અંદર પોલીસિંગની અંદર જો આજે જે આપણે મુક્તપણે જે ચર્ચા થઈ છે આવી ચર્ચાઓ જો આપણે રેગ્યુલર તમારી મીટિંગ્સમાં, હું ચાહું છું કે એસપી જ્યારે મીટિંગ લે ત્યારે એમના પીઆઈ જે હું તમારી પાસે આજે બધા જ લોકો પાસે ખુલીને સજેશન માંગતો હતો, ફરિયાદ હોય તો બી માંગતો હતો, એ જ રીતે મારી અપેક્ષા છે કે એક એસપી કે ડીઆઈજી કે કોઈ બી જ્યારે બેઠક લેતા હોય ત્યારે એમના પીઆઈ સુધી જ્યારે બેઠકની અંદર હાજર હતો તો એને સજેશન આપવાનું, નાની મોટી જે તકલીફો છે એ તમારી બેઠકની અંદર જો સાચું નહીં કહી શકે તો તમે તમારા જિલ્લામાં સાચા નિર્ણયો નહીં લઈ શકો. આપણો ડર તો હોવો જોઈએ, પણ ડર એવો ના હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ સાચું ના બોલે. સાચું સાંભળવા માટે આપણે બધા જ લોકોએ મન ખોલીને સાંભળવું, કારણ કે દરેક વિષય એવા નહીં હશે કે જેમાં તમને એમના સૂચનો પ્રમાણે કામ નથી કરવું. પણ ઘણીવાર એવું હોય છે કે આપણો અધિકારી તરીકે ઈગો એટલો હાઈ થઈ જાય છે કે જિલ્લાનો વર્ષો વર્ષથી જે અનુભવી અધિકારી છે, કોઈ એએસઆઈ કોન્સ્ટેબલને જેટલો અનુભવ હશે ને વિસ્તારમાં, એટલો અનુભવ તમે ગમે તેવી મહેનત કરો તમને નહીં થશે. પરંતુ આપણે રેન્કના આધારે જો બેસશો અને ખાલી ફિઝિકલી જો પ્રેઝન્ટ રહેશો તમે મીટિંગની અંદર તો એ મીટિંગમાં તમે તમારો ટાઈમ બી વેસ્ટ કરો છો અને આપણી પાસે જે સ્કિલ્ડ ટીમ છે, જેની કેપેસિટી છે, જેનો નીચે સંપર્ક છે, જે જિલ્લા માટે કંઈક સારું કરી શકે છે, એ વ્યક્તિની તાકાત બી ફેલ થઈ જાય છે ત્યારે. એટલે મારું માત્ર એટલું જ કહેવું છે કે જ્યાં જાઓ ત્યાં વ્યક્તિ માટે પરસેપ્શન બનાવીને ના જાઓ. તમે નક્કી કરીને ના જાઓ કે આ કંઈ બી કહેશો તો આ ખોટું જશે, આ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જ કહેતો હશે. આવું વિચારીને ક્યારેય ના કરવું જોઈએ. આપણે એ સામાન્ય કોન્સ્ટેબલ જે રાત દિવસ મહેનત કરીને પોતાના વિસ્તારમાં જેની ગ્રીપ હોય છે એને ખાલી કાન ખોલીને નહીં, દિલ ખોલીને સાંભળવાની આદત રાખો. પછી જુઓ કે તમારો અનુભવ અને તમને આખા જિલ્લાની માહિતીઓ કેટલી પ્રાપ્ત થાય. હું અહીંયા ઘણા અધિકારીઓને એવા ઓળખું છું જે આખો દિવસ ઓફિસમાં નથી બેસતા. મેં ઘણા લોકોને કીધું છે, એ લોકોને ખબર બી પડી જશે કોને કહું છું. એ આખો દિવસ ઓફિસમાં ના હોય, પરંતુ એમને એમના જિલ્લાઓ માટે કે એમના પોતાના જિલ્લા માટે તમે પૂછો ને તો 5 મિનિટ પહેલા ઘટના બની હોય ને તો એને બધી જ માહિતી.
સોશિયલી શું ચાલે છે, ક્રાઇમના કયા કયા નવા મોડસ ઓપરેન્ડી છે, કયા જિલ્લામાં કયા પીઆઈ, કયા પીએસઆઈ, કયા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે. એવા જે અધિકારીઓ છે, અને કેટલાય અધિકારી એવા છે મેં જોયા છે કે જે શ્રેષ્ઠ ટીમ લીડર તરીકે કામ કરે. જ્યાર તક આપણે સારા ટીમ લીડર ના બનીએ ને ત્યાર તક કોઈ જિલ્લો, કોઈ મહાનગર કઈ ન શકે. કેટલાય લોકો એવા હોય કે જે સવારથી સાંજ સુધી જુનિયર સ્ટાફને કઈ રીતે આખો દિવસ હેરાન કરે, અને કેટલાય લોકો એવા હોય કે જુનિયર સ્ટાફને એક શ્રેષ્ઠ ટીમ લીડર તરીકે એની ભૂલ થઈ હોય તો એને વાળવો કઈ રીતે, એને સારું કામ કઈ રીતે કરે, એ ખોટી રીતે કઈ ફસાઈ ગયો હોય તો એના ખભે હાથ મૂકીને એને સહયોગ કઈ રીતે. તમે એક કલ્પના કરો કે તમે જો તમારા એક ટીમ લીડરના ટેન્યોર તરીકે જો તમે તમારી ટીમને નથી સાચવતા અને તમને એમ લાગે છે કે હું બોસ છું ને હું નિર્ણય લઈ રહ્યો છું, ખાલી મનની અંદર એટલી કલ્પના કરજો કે જો એ જ વસ્તુ હું તમારી જોડે કરીશ તો તમને શું મહેસૂસ થશે. દરરોજ કોઈને ઉતારી પાડવા, દરરોજ કોઈને ખોટા પાડવા, એના કરતા એની સારી સ્કિલ છે ને એનો ઉપયોગ કરતા શીખવું. આજે આપણે કેટલાય એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાઓએ કેટલું અદ્ભુત કામગીરી કરી, કેવા કેવા નવા વિચારો જોડે કોઈકે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, તો કોઈકે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો, તો કોઈકે માનવતાનો ક્યાંક ને ક્યાંક સંદેશ આપ્યો છે, તો કોઈકે એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર પોલીસ પરિવાર માટે કંઈક અદ્ભુત કામ કર્યું છે. એઝ એન ટીમ ગુજરાત અને ટીમ ગુજરાતના લીડરને અભિનંદન આપું છું. એટલા માટે અભિનંદન આપું છું કે એમને હંમેશા એમની ટીમ માટે, એમની ટીમે સારું કામ કર્યું હોય તો એને બિરદાવ્યું છે. સારી રીતે સારા વિચારો જોડે નવા બદલાવ લાવવાનો એમને પ્રયાસ કર્યો છે. એમને ક્યારેય કોઈ બી બદલાવ માટેની વાત હોય તો એને ઉડાવી નથી. મેં જોયું છે ઘણી મિટિંગમાં ઘણા જુનિયર ઓફિસર્સ એમને કહેતા હોય તો હંમેશા એક્સેપ્ટ કરીને એ વિષય પર એમને પ્રયાસ કર્યો. આપ સૌ જાણી રહ્યા છો કે ટીમ લીડર તરીકે આપણી સૌથી મોટી અપેક્ષા હોય છે કે ટીમના સૌ સાથીઓને નાની મોટી તકલીફ આવે, કોઈ બીજો પ્રોબ્લેમ આવે તો એવા પ્રોબ્લેમમાં એમની જોડે ઉભા રહે. અને હું ટીમ લીડર તરીકે વિકાસ સાહીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ 2 દિવસની ક્રાઇમ કોન્ફરન્સ અને આખા કાર્યકાળ દરમિયાન એમને જે પ્રયાસ કર્યો છે, એ પ્રયાસ થકી ઘણા બધા વિષયો એવા છે કે જેમાં ખૂબ મોટો બદલાવ આપણે પ્રાપ્ત થયો છે. હું આજે માત્ર એક જ વિષય, બીજા બધા વિષયો આપણે પછી વાત કરશું, પણ કોઈ એક શહેર શું બદલાવ લાવી શકે અને એક શહેરમાં પ્રયાસ કરે તો શું ના થઈ શકે. હું અમદાવાદ શહેરને અભિનંદન આપું છું. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સીપી અને એમની આખી ટીમ એટલા માટે અભિનંદન આપું છું. એક અઠવાડિયામાં ડ્રગ્સના 21 કેસ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ. એક અઠવાડિયામાં 21 કેસ. અને કાલની પરિસ્થિતિ એવું હતું કે મને અંદાજો છે કે 16 જેટલા કેસીસ તરફ આગળ વધતા પણ પંચના કારણે ક્યાંક ને ક્યાંક કેસીસને કરતા કરતા કલાકો નીકળી ગયા. હવે આ કિસ્સાની જ્યારે ચર્ચા થઈ ત્યારે આપણે અંદાજો આવ્યો કે એક અધિકારી જે જિલ્લામાં હોય છે, કલેક્ટર દ્વારા જે નિમણૂક કરવામાં આવે છે, એ એકથી નહીં, આપણે જે રીતે હમણાં જંગ લડી રહ્યા છે એકની બદલે 2-3 જણ રોસ્ટરમાં મળે તો આ કેસીસ વધુ ઝડપથી થઈ શકે. આ ક્રાઇમ કોન્ફરન્સીસ જે છે એ ક્યારેય આંકડાઓ માટે નથી. આ ક્રાઇમ કોન્ફરન્સના માધ્યમથી ઘણા એવા ઇશ્યુ છે કે જે સમસ્યાઓ તમે ડેલી રૂટીન કામગીરીની અંદર અનુભવતા હશો અને એ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની જવાબદારી અમારી છે. હું સુરત પોલીસને બી અભિનંદન આપું. ઉપરી
એરપોર્ટ પર જે હાઇબ્રિડ ગાંજા ઉપર જે હલ્લાબોલ બોલાવ્યું અને કયા પ્રકારે મહેનત કરીને કામગીરી થઈ છે, કેસનું પ્લાનિંગ થી લઈને એક્ઝિક્યુશન તક મેં જોયું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સીપીને એની આખી ટીમને અભિનંદન આપું છું કે ખૂબ સારો પ્રયાસ કરવામાં આવ્યો. આ ડ્રગ્સના વિષયની સામે હું મારા બધા જ સાથીઓને જે અહીંયા બેઠા છે, ડીજી થી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધી મારા બધા જ સાથીઓને હું અભિનંદન આપું છું. 2022 કરતા આજે આ આંકડો એ લેવલ સુધી વધ્યો છે, એ દર્શાવે છે કે તમે ડ્રગ્સ સામે જંગ લડી રહ્યા છો. બધા જ યુનિટ્સે ખૂબ સારું કામ કર્યું છે, પરંતુ ये दिल मांगे અને આ લડાઈ એ આ આંકડા કે હિસાબ માટે નહીં લડતા. આ લડાઈ આપણે આપણા રાજ્યના બધા જ યુવાનોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે લડવાની છે. અહીંયા બેઠેલા પ્રત્યેક વ્યક્તિઓ પોતપોતાના પરિવાર જોડે આપણે આ રાજ્યમાં રહીએ છીએ. આપણા બાળકો બી મોટા થઈ રહ્યા છે. મનની અંદર આ લડાઈ કોઈ મેડલ પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ કુદરતે આપેલું આ કામ આપણે સમજીને આ કામની સામે પોલીસના જે નિયમો છે ને ચોપડામાં, એ નિયમો વાંચીને આ ડ્રગ્સના કાર્ટલ્સને તોડવા નહીં જતા. મનની અંદર એ લોકો માટે આક્રોશ હોવો જ જોઈએ. અને હું તો 100% માનું છું કે ડ્રગ્સ વેચવા વાળા માટે કોઈ બી પ્રકારની માનવતા હોવી જોઈએ. કડકાઈ પૂર્વક જ કામ લેવાનું. જેને ટીકા કરવી હોય કરે, પરંતુ આપણે આપણી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ના થવું જોઈએ. ડ્રગ્સ સામેની આ લડાઈમાં જો આપણે ક્યાંયથી ચૂકશું ને, કોઈએ માહિતી આપી અને આપણે જો એને લાઇટલી લેશો ને, તો આ પાપ ક્યારેય નહીં થશે. મંદિરમાં ગમે તેટલા ધક્કા ખાશો ને, આ પાપ નહીં છૂટશે. મને ગર્વ છે મારી ગુજરાત પોલીસ પર કે કોઈક વ્યક્તિ જેના અનેક ફોટાઓ મારા શીખે બધા જ રાજકારણમાં જોડાયેલા લોકો જોડે હોય અને ડ્રગ્સની માહિતી મળતાની સાથે કોઈ બી પ્રકારના વિચારના વગર ગંભીરતાપૂર્વક એ વ્યક્તિને પકડી લેવાય અને આજ સુધી એને જામીન ના મળે, એ જ દર્શાવે છે કે ગુજરાત પોલીસ ડ્રગ્સ જેવા વિષયમાં કોઈ બી પ્રકારની બાંધછોડ નહીં ચલાવશે. અને તે બદલ હું મારી આખી ટીમને અભિનંદન આપું છું. પરંતુ આપ સૌ લોકો, મને વિશ્વાસ છે કે તમે સૌ લોકો આને એક જોબ તરીકે નહીં, પરંતુ સમાજ પ્રત્યેની ખાકીની જે જવાબદારી છે ને, એ વિચારીને આપ સૌ લોકો આની સામે કોઈ અભિયાન હોય જ નહીં, જંગ જ હોય ડ્રગ્સની સામે. અને જંગ લડવા માટે આપ સૌ લોકો મજબૂતાઈથી તૈયાર છો તેવો મને 100% વિશ્વાસ છે. અને ગુજરાતની બોર્ડરની અંદર ઘૂસતા એમના પગ ધ્રુજવા જ જોઈએ. અને જો પગ ના ધ્રુજે તો એ ધ્રુજાઈ લેવાની જવાબદારી એ મારા સૌ સાથીઓની છે. અને મને વિશ્વાસ છે કે તમને આપેલો દંડો, સત્તામાં તમને આપેલો દંડો એ સામાન્ય નાગરિકોને રક્ષણ માટે અને આ પ્રકારના ગુંડાઓ માટે
કઈ રીતે ચાલવો જોઈએ તેનો અંદાજો ગુજરાત પોલીસને તો ખૂબ સારી રીતે છે. અને દંડોનો અવાજ છે ને ગુજરાતના ગામે ગામ સંભળાવો. ડ્રગ્સનું નામ પડતાની સાથે 100 કિલોમીટર દૂર જઈને વેચવા વાળો એવી પરિસ્થિતિ ઊભી કરવાની જવાબદારી અહીંયા બેઠેલા સૌ લોકોની છે. આ જવાબદારી કઈ રીતે નિભાવવી એ તમારા હાથમાં છે. માનવતાનું આ સૌથી મોટું કામ કઈ રીતે કરવું એ તમારા હાથમાં છે. આપ સૌ લોકો આને સારી રીતે કરતા હશો અને જે લોકો આ વિષયની અંદર અદ્ભુત કામગીરી કરી રહ્યા છે એ લોકોને હું દિલથી અભિનંદન આપું. કયા જિલ્લાઓ કઈ રીતે કરી રહી છે આની અંદર કામ બધાની બધી જ માહિતી છે અને કયા વ્યક્તિઓ આની પાછળ આમ દિલ ખોલીને લાગી ગયા છે આ નેટવર્કને તોડવાની, એવા બી સૌ લોકોની મારી પાસે સંપૂર્ણ માહિતી છે. આપ સૌ લોકોને હું અભિનંદન આપું છું. આ 2 દિવસના કોન્ફરન્સમાં આ બજેટ પહેલા કોન્ફરન્સ કરવું એ ખૂબ આવશ્યક એટલા માટે હતું કારણ કે ઘણી બધી એવી વસ્તુ છે કે જ્યાં 2 દિવસમાં આપણે લોકોને જે નવી માહિતીઓ મળી તેના કારણે આપણે એઝ પર નીડ આવનારા બજેટની અંદર જે કંઈ વસ્તુનો ઉમેરો કરી શકીએ એ માટે તમને લોકોને ખૂબ લેન્ધી બેઠક કરાવવી પડી. કોઈ પ્રકારનું બ્રેક કોઈને મળ્યો નથી. તમે બધા થાક્યા બી હશો, પરંતુ આ 2 દિવસ તમને થકાવવું જરૂરી હતું. એટલે હું આના બદલ કોઈ દુઃખી નથી. આ 2 દિવસ થકાવવું એટલા માટે જરૂરી હતું તો જ આપણે ઝડપથી જે મોડર્નાઇઝેશન માટે, જે ઇન્ટિગ્રેશન માટે, જે એડમિનિસ્ટ્રેશનની અંદર જે વ્યવસ્થાઓની જરૂર છે તેના માટે તમારા સૌને જે કોઈ નાની મોટી જરૂર છે એ વિષયોની માંગને, એ વિષયોને આપણે સારી રીતે એડ્રેસ કરી શકીએ તે માટે આ 2 દિવસની બેઠક ખૂબ જ જરૂરી હતી. અને મને આનંદ થયો તમે સૌ લોકોએ સારી એવી હાજરી આપી. જે લોકો ફૂલ ટાઈમ બેઠા છે એ લોકોને જરૂરથી પોતાના કેરિયરમાં એક જોડે બધા જ જિલ્લાનો અનુભવ થશે. બધા જ જિલ્લાની અંદર શું નેચર છે, અલગ અલગ અધિકારીઓએ કેટલા લોકોની ટીમ લગાડીને કેટલી સારા પ્રયાસો થકી એમના જિલ્લાની અંદર કામગીરી કરી હશે. એટલે એક જ દિવસની અંદર કેટલા બધા વિષયોની અંદર આપણે જાણકારી મળી, ચાહે સ્ટાફની બદલીઓના વિષય હોય કે પછી સોફ્ટવેરના વિષય હોય, માનવ અભિગમના વિષય હોય કે પછી અલગ અલગ ટાઈપની મોડસ ઓપરેન્ડીના વિષય હોય. આ બધા જ વિષયોને આપ લોકો સારી રીતે કામગીરી કરશો તેવો મને 100% વિશ્વાસ છે. એટીએસ દ્વારા જે પ્રેઝન્ટેશન થયું છે એમાં નાની મોટી જે એમની અપેક્ષા છે એ નીચે સૌ લોકો ખૂબ ગંભીરતાપૂર્વક કરે અને આવનારી વીસીની અંદર હું આ બધી જ વાત આપ જોડે દરેક સેક્શનની ડિટેલ્ડ વાતો આપણે આવનારી વીસીમાં કરશો. ત્યાર તક જેટલા વિષયો આપણે આજે નક્કી કર્યા છે એ વિષયોની અંદર પોતપોતાના સજેશન અને 7-8 એવા વિષય છે કે જેમાં અલગ અલગ આપણે કમિટી બનાવવાનું નક્કી કર્યું છે. એ કમિટીઓ માટે નિપુણતાબેન બધાને જ પૂછશે જેનો ઇન્ટરેસ્ટ હોય. સિનિયોરિટીના આધારે આપણે કોઈને હવે કમિટીમાં લેવા નથી. જેને પોતાની ઈચ્છા છે કે રાજ્ય માટે મારે કામ કરવું છે એવા સૌ લોકોને કમિટીમાં લઈને જે 7-8 વિષયો આપણે આજે નક્કી કર્યા છે એ વિષયોમાં આપણે કામગીરી કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેશો. ફરી એકવાર સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અને મારા વતી જિલ્લાના કોન્સ્ટેબલ સુધી તમે ડ્રગ્સની સામે, પોક્સોની સામે અને બીજા ગંભીર ગુનાઓમાં જે ગંભીરતાપૂર્વક અલગ અલગ જિલ્લાઓએ મજબૂત પગલાં લીધા છે એ બધા જ જિલ્લામાં કોન્સ્ટેબલ સુધી મારા એમને અભિનંદન પહોંચાડજો. કારણ કે સૌ લોકો દ્વારા જે મહેનત થઈ છે ત્યારે આજે આપણે આ લેવલ સુધી અને ક્રાઇમને આટલું ઘટાડવામાં આપણે લોકોને સફળતા મળી છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.